નો શેર બધા ભાગીદારોની સંમતિથી બીજાને ટ્રાન્સફર કરી શકે છે, જ્યારે કંપનીની અંદર શેરહોલ્ડરો પોતાનો શેર કોઈપણ રીતે અંગત રીતે કે અંગત પોતાની સંમતિથી બીજાને આપી શકતા નથી, કારણ કે એના માટે શેર ટ્રાન્સફર કરવા માટે કંપની લોની અંદર શેર ટ્રાન્સફર અંગેની જુદી પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા મુજબ એ કરે તો જ એને પોતાના શેર જે વ્યક્તિને ઈચ્છે છે એને ટ્રાન્સફર કરી શકે, અધરવાઇઝ એ કરી શકતો નથી. આ સિવાય ભાગીદારી પેઢીની અંદર કોઈપણ સગીર વ્યક્તિને કલમ 30 નીચે ભાગીદાર તરીકે લઈ શકાય છે. એટલે સગીર વ્યક્તિ પણ ભાગીદાર થઈ શકે છે, પણ એ માત્ર નફાનો ભાગીદાર થાય છે, જ્યારે કંપનીની અંદર સગીર વ્યક્તિ ક્યારેય પણ આવી શકતી નથી. એનાથી વિશેષ એ જે સમર્થ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ શેર ખરીદે છે અને એ કંપનીના શેરો ખરીદીને પોતાના નામે તેનો વહીવટ કરી શકે છે, એનું શેરનું પ્લાનિંગ કરી શકે છે. ત્યાર પછી કંપનીને જાહેર મીટિંગ બોલાવવી ફરજિયાત છે. એની અંદર એમણે રજિસ્ટરો રાખવા પડે છે. દર વર્ષે શું પ્રોગ્રેસ કર્યો, શું ધંધો કર્યો, કઈ વ્યક્તિ શેર સર્ટિફિકેટ શેર હોલ્ડર છે, કઈ વ્યક્તિએ શેર વેચી માર્યા, હવે શેર હોલ્ડર નથી, કોણ ડિરેક્ટર છે, કોણ ડિરેક્ટર નથી, આ અંગેના તમામ રેકોર્ડો રાખવા પડે છે. કંપની પાસે કેટલી મિલકતો છે, કંપની પાસે કેટલી લોન છે, આ દરેક એના અલગ અલગ રજિસ્ટરો રાખવા પડે છે અને આ બધી ઔપચારિકતા પૂરી કરવી એ કંપની માટે ફરજિયાત છે, જ્યારે ભાગીદારી પેઢી માટે આવી કોઈ જ ઔપચારિકતાની જરૂર નથી. ભાગીદારી પેઢી પોતાનો 4 ભાગીદારો કે 6 ભાગીદારો ઈચ્છે એ મુજબ પોતાના રજિસ્ટરો રાખે છે અને ઈચ્છે એ મુજબ પોતાનો ધંધો કરી શકે છે. ત્યાર પછીથી કંપનીની પાસે કોમન સીલ છે કે પોતાનું આઈડેન્ટિફિકેશન છે, પોતાનું એક અલગ વ્યક્તિત્વ છે અને એ વ્યક્તિત્વના આધારે એ કંપનીના શેરો ઉપર એ કોમન સીલ લગાડવામાં આવે છે ને આ કોમન સીલના આધારે જ કઈ કંપનીના શેર છે ઓળખી શકાય છે. જ્યારે ભાગીદારી પેઢીમાં આવું કોઈ કોમન સીલ આપવામાં આવતું નથી અને એને કારણે ભાગીદારો ગમે ત્યારે અલગ વ્યક્તિત્વ ધરાવતા નથી. એ કંપનીની સાથે એક કુટુંબની માફક ભરી ગયેલા હોય છે, તેમને કોઈ અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થતું નથી. ત્યાર પછી ભાગીદારી પેઢીને અંત લાવવા માટે એનું વિસર્જન કરવું પડે છે. કોઈ પણ ભાગીદાર નિવૃત્ત થાય અથવા તો કોઈ પણ ભાગીદાર જો રાજીનામું આપીને જતો રહે તો એવા સંજોગોની અંદર ભાગીદારી પેઢીનું વિસર્જન કરવું પડે છે ને આવું વિસર્જન કરવાથી દરેક ભાગીદારો પોતે જૂના ભાગીદારી કરારની જવાબદારીમાંથી મુક્ત થાય છે, જેને કરારની ભાષામાં નોવેશન કર્યું એવું કહેવાય. પણ આવો નવો કરાર કરતી વખતે જૂના દરેક ભાગીદારની જવાબદારીનો અંત આવે છે. જ્યારે કંપનીની અંદર પેઢીનું વિસર્જન કરવા માટે એ કંપનીને વાઇન્ડિંગ અપ કરવી પડે છે, કંપનીને બંધ કરવી પડે છે ને કાયદા મુજબ અદાલતો એનું વાઇન્ડિંગ અપ કરાવે છે, વિસર્જન કરાવે છે. આમ કંપની અને ભાગીદારી પેઢી વચ્ચે ઘણા બધા તફાવતો રહેલા છે. વિશેષમાં જોઈએ તો પ્રાઇવેટ કંપની કે ખાનગી કંપનીની અંદર શેર બદલી કે શેર હેરફેર ઉપર નિયંત્રણ કરવામાં આવે છે અને એના કારણે ખાનગી કંપનીનો શેર હોલ્ડર પોતાના શેર જાહેર જનતામાં વેચી શકતો નથી કે ત્યાંથી ખરીદી શકતો નથી. એનાથી વિશેષ એમની અંદર સભ્ય સંખ્યા પણ મર્યાદિત છે. એ ડિબેન્ચરો ખાનગી કંપની જાહેર જનતાને આપી શકતી નથી.
જો કંપનીનો બીજો પ્રકાર જોવામાં આવે તો જાહેર કંપની, જે શબ્દની પાછળ લિમિટેડ શબ્દ, જે કંપનીની પાછળ લિમિટેડ શબ્દ લખાય એવી કંપનીને જાહેર કંપની કહેવામાં આવે છે. આ કંપનીને શેર ખરીદવા માટે એ જાહેર જનતાને આમંત્રણ આપે છે અને જાહેર જનતા એ આમંત્રણના આધારે પોતાના શેરો ખરીદી શકે છે. એટલું જ નહીં, કંપનીની સભ્ય સંખ્યા, જાહેર કંપનીની સભ્ય સંખ્યા એ પણ મર્યાદિત નથી. ગમે તેટલા સભ્યો આવી શકે છે અને ગમે તેટલા સભ્યો પોતાની રીતે એ શેર વેચીને જઈ શકે છે. એટલે કે સભ્યોના આવવાથી કે સભ્યોના જવાથી કંપનીના અસ્તિત્વને કોઈ પણ જાતની અસર થતી નથી. એ તો પોતાનું કાર્ય પોતાની રીતે જ કર્યા કરે છે અને એને સભ્યોના આવવા જવા સાથે કોઈ સંબંધ રહેતો નથી. ત્યાર પછીથી કંપની લિમિટેડ બાય શેર, શેરથી પણ કેટલીક કંપનીઓ મર્યાદિત થયેલી છે અને એટલા માટે આવી કંપનીઓનું અસ્તિત્વ એ લિમિટેડ શેર ધરાવતી કંપનીઓ તરીકે ઓળખવામાં આવે છે. એ રીતે નિયંત્રણ કરતી કંપની એટલે કે જેને હોલ્ડિંગ કંપની તરીકે કહેવામાં આવે છે. જે કંપની જે 50% કરતાં વધારે વોટિંગ રાઇટ કે મતાધિકાર ધરાવે છે એવી કંપનીને હોલ્ડિંગ આઉટ કંપની તરીકે ઓળખવામાં આવે છે. અને આવી હોલ્ડિંગ આઉટ કંપની એ બીજી કંપનીઓને કઈ રીતે એની અંદરની કંપની કઈ રીતે કામ કરે છે એના અંગેનું પૂરેપૂરું નિયંત્રણ રાખે છે. એને સૂત્રધાર કંપની તરીકે પણ કહેવામાં આવે છે. ત્યાર પછીથી નોટ પ્રોફિટ કંપની ઓર એ નોન પ્રોફિટ કંપની, કે જે કંપનીઓ માત્ર નફો નથી કરતી છતાં પણ કંપની તરીકે પોતાનું અસ્તિત્વ ધરાવે છે. ત્યાર પછીથી ગવર્મેન્ટ કંપનીઓ, કલમ 617 મુજબ 51% કરતાં વધુ મૂડી કેન્દ્ર સરકારની હોય એવી કંપનીને ગવર્મેન્ટ કંપની તરીકે ઓળખવામાં આવે છે. આવી ગવર્મેન્ટ કંપનીઓ કે જે કંપની ધારાની કોઈપણ જોગવાઈઓમાંથી મુક્તિ આપી શકે છે, આવી સત્તા માત્ર કેન્દ્ર સરકારને છે. કેન્દ્ર સરકાર ધારે એ જોગવાઈઓ લાગુ પાડી શકે છે અને ધારે એ જોગવાઈઓ કંપની ધારાનીમાંથી ગવર્મેન્ટ કંપનીને બાકાત રાખી શકે છે. ઓડિટરની નિમણૂક કરવી કે કેન્દ્ર સરકાર ઓડિટર જનરલ દ્વારા કે ઓડિટર કોમ્પ્ટ્રોલર ઓડિટર દ્વારા કઈ રીતે ઓડિટ કરવું, કોને નીમવો, કઈ વ્યક્તિને અંદર ધંધા રોજગારની અંદર રાખો, આ દરેકે દરેક બાબત કંપનીના ચોપડાઓ પ્રોપર વ્યવસ્થિત ઓડિટ થાય છે કે નહીં, એ કંપની પ્રોપર ચોપડાઓ રાખે છે કે નહીં, આ દરેકે દરેક બાબતોનો રિપોર્ટ તૈયાર કરીને એ કેન્દ્ર સરકારને મોકલવામાં આવે છે. તો આવી કંપનીઓ, ગવર્મેન્ટ કંપનીઓ ઉપર 100% કેન્દ્ર સરકારનું અસ્તિત્વ છે, કંટ્રોલ છે, નિયંત્રણ છે. ત્યાર પછીથી ફોરેન કંપનીઓ, આવી વિદેશી કંપનીઓ કે જેની અંદર ભારત બહાર નોંધાયેલી હોય છે. આવી કંપનીઓ ભારતની બહાર નોંધાયેલી હોય છે. ભારતની અંદર એમનું ધંધાનું સ્તર હોય છે અને ભારતમાં જ્યાં ધંધાનું સ્તર હોય તેની માહિતી તેમણે રજિસ્ટ્રારને મોકલવાની રહે છે. તો આવી વિદેશી કંપનીઓ પણ કંપની ધારા અંદર નોંધાયેલી કંપનીનો એક પ્રકાર છે. અને છેલ્લે પ્રોડ્યુસર કંપનીને પણ ઓળખવામાં આવે છે. આ જોયા પછીથી હવે આપણે જોઈશું ખાનગી કંપની કોને કહેવાય. ખાનગી કંપનીની વ્યાખ્યા જો જોવામાં આવે તો એવી કંપની કે જેની અંદર ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા સુધીની કેપિટલ હોય અને એ આર્ટિકલ ઓફ એસોસિએશનની અંદર એ અંગે પ્રિસ્ક્રાઇબ કરેલું હોય તો એને ખાનગી કંપની કહેવાય. એની અંદર રિસ્ટ્રિક્શન શેરો ખરીદવા અને વેચવા ઉપર નિયંત્રણ હોય છે. એ ટ્રાન્સફર કરી શકાતા નથી. એ સિવાય
આવી ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા 50 વ્યક્તિઓ પોતાના સભ્યપદ તરીકે ચાલુ રહી શકે છે. જે વ્યક્તિઓ કંપનીની અંદર પહેલાં નોકરી કરી ચૂક્યા હોય એવી વ્યક્તિઓની ગણતરી આ 50 વ્યક્તિઓમાં કરવામાં આવતી નથી. તો આવી વ્યક્તિઓના સમૂહને ખાનગી કંપની તરીકે નોંધાવી શકાય છે. ત્યાર પછીથી જાહેર કંપની કોને કહેવાય? જાહેર કંપની ખાસ કરીને એ જાહેર જનતા માટે જાહેર જનતા બજારમાંથી કે શેર બજારમાંથી પોતાના શેર ખરીદી શકે એવા ઈરાદાથી જે કંઈ એ કંપનીનું સર્જન કરવામાં આવે છે ને જે શબ્દની પાછળ લિમિટેડ શબ્દ લખવામાં આવે છે, જેની અંદર અસંખ્ય વ્યક્તિઓ શેરહોલ્ડર હોય છે, આવી વ્યક્તિઓને કંપનીના જાહેર કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો દોસ્તો, આ જોયા પછીથી ગેરકાયદેસરનું મંડળ કોને કહેવાય? કલમ 11 નીચે છેલ્લે જોઈ લઈએ. તો 10 કરતાં વધારે સભ્યો ધરાવતી બેન્કિંગ કે સરાફી ધંધો કરતી કંપની મંડળ ભાગીદારીની નોંધણી થવી જોઈએ. આવી નોંધણી ન કરાવે તો તે ગેરકાયદેસર મંડળ છે. એટલે કે આવું બેન્કિંગ ધંધો કરવા માટે એમણે સ્પેસિફિકલી મંડળ ઊભું કરવું પડે ને એની નોંધણી કરાવવી પડે. જો નોંધણી ન કરાવે તો એ ગેરકાયદેસર મંડળ છે. 20 કે વધુ સભ્યો જો પોતે બેન્કિંગનો ધંધો કરતી હોય અને એણે નોંધણી ન કરાવી હોય તો એવા સંજોગોમાં આવા મંડળને પણ ગેરકાયદેસર મંડળ કહેવામાં આવે છે. તો આ અંગેનો કંપની અંગેનો ટૂંકો સાર મેળવ્યા પછીથી આપણને એ ઈચ્છા થશે કે જાહેર કંપનીના કયા કયા અગત્યના દસ્તાવેજો છે ને આ દસ્તાવેજો કોણ કઈ રીતે એ ચલાવી શકે છે, એની શું મહત્ત્વ છે, શું ટેકનિકાલિટી છે, આ અંગેના યોગ્ય પ્રકાશ મારા મિત્ર હિમાંશુભાઈ રાવલ જે આપને બતાવશે. વિશ યુ ઓલ ઓફ યુ ધ બેસ્ટ લક. For the incorporation of company, certain documents required to be registered by the company with the registrar of companies. કંપનીની નોંધણી માટે કેટલાક દસ્તાવેજો કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. એમાંના મુખ્ય મહત્ત્વના બે છે, એક આર્ટિકલ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. આર્ટિકલ ઓફ એસોસિએશન એ કંપનીનો ઇન્ટરનલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બાયલોસ છે, જ્યારે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એ કંપનીનો મૂળ પાયાનો દસ્તાવેજ છે. મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની વ્યાખ્યા કલમ 2 પેટા કલમ 28માં કંપની ધારામાં આપવામાં આવેલી છે, જે મુજબ મેમોરેન્ડમ એટલે એવું મેમોરેન્ડમ કે જે કંપનીએ ઓરિજિનલી બનાવેલું હોય અથવા તો સમયાંતરે એને સુધારેલું હોય એને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કહેવાય છે. કોઈપણ રોકાણકાર કંપનીના રોકાણ કરતી વખતે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનનો હેતુની જે કલમ છે એ મુજબ પોતાના પૈસા ઇન્વેસ્ટ કરે છે. માટે કંપની ધારામાં કેટલીક પ્રોવિઝન છે કે કંપનીના ઓબ્જેક્ટ ક્લોઝ કંપની સુધારી શકતી નથી. સેક્શન 15 પ્રમાણે કંપનીનું મેમોરેન્ડમ જુદા જુદા પેરેગ્રાફમાં વહેંચાયેલું હોવું જોઈએ, મેમોરેન્ડમ પ્રિન્ટેડ હોવું જોઈએ. અને જ્યારે પ્રાઇવેટ કંપની હોય તો એ પ્રાઇવેટ કંપનીમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિઓએ અને જો જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 વ્યક્તિઓએ એ મેમોરેન્ડમમાં સિગ્નેચર સાક્ષીની સમક્ષ કરેલી હોવી જોઈએ. હવે જોઈએ આપણે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં કઈ વિગતો આવે છે. નેમ ક્લોઝ, રજિસ્ટર્ડ ઓફિસ ક્લોઝ, ઓબ્જેક્ટ ક્લોઝ, લાયબિલિટી ક્લોઝ, કેપિટલ ક્લોઝ અને સબસ્ક્રિપ્શન ક્લોઝ. સૌ પ્રથમ જોઈએ આપણે નામની કલમ, નેમ ક્લોઝ. દરેક કંપની જે જાહેર કંપની હોય તો એના શબ્દની પાછળ લિમિટેડ શબ્દ વાપરવો જરૂરી છે. પ્રાઇવેટ કંપની હોય તો એના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ એવો શબ્દ વાપરવો જરૂરી છે. જો કંપની સેક્શન 25 હેઠળ રજિસ્ટર્ડ થયેલી હોય કે એવી કંપની હોય કે જેનો ઉદ્દેશ નફાનો ના હોય તેવી કંપની પોતાના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ અથવા તો લિમિટેડ શબ્દ ના લખવા માટે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી મેળવી શકે છે. આ સિવાય કંપનીના નામ માટે કેટલીક પ્રોવિઝન કંપનીઝ એક્ટમાં છે. કંપનીના એવું નામ ના રાખી શકાય કે જે
ઇનલીગલ થતું હોય અથવા તો કાયદા દ્વારા એની પ્રોહિબિટેડ હોય, જેમ કે યુનો, WHO વગેરે. કંપનીનું એવું પણ નામ ના રાખી શકાય કે જે કંપની ઓલરેડી રજિસ્ટર થયેલી હોય અથવા તો એના નામ બીજી કંપનીના નામ જોડે એનું નામ સિમિલર આવતું હોય. કંપનીનો ધંધો જે સ્થળે ચાલતો હોય તે સ્થળે અને રજિસ્ટર્ડ ઓફિસ જે સ્થળે હોય તે સ્થળે કંપનીનું નામ અને એની સ્પષ્ટ અક્ષરમાં જણાવવું જરૂરી છે. તદુપરાંત જો કંપનીના નામની પાછળ કોર્પોરેશન, હિન્દુસ્તાન, ભારત વગેરે શબ્દનો ઉલ્લેખ કરવો હોય તો એ શબ્દ માટે અમુક રકમ સુધીની ઓથોરાઇઝ કેપિટલ હોવી જરૂરી છે. હવે આપણે જોઈએ કંપનીની નોંધાયેલ ઓફિસની કલમ, રજિસ્ટર્ડ ઓફિસની કલમ. રજિસ્ટર્ડ ઓફિસની કલમમાં રજિસ્ટર્ડ ઓફિસ ક્યાં આવેલી છે કંપનીની એ જણાવવામાં આવે છે અને બધા જ કોમ્યુનિકેશન કંપનીના રજિસ્ટર્ડ ઓફિસમાં થાય છે. તદુપરાંત કંપની ધારા હેઠળ કેટલાક પત્રકો રાખવા ફરજિયાત છે. એ તમામ પત્રકો અને રજિસ્ટર કંપનીની રજિસ્ટર્ડ ઓફિસમાં રાખવામાં આવે છે. એની પછી છે કંપનીની ઓબ્જેક્ટ ક્લોઝ. ઓબ્જેક્ટ ક્લોઝ કંપનીના બે ભાગમાં મુખ્ય વહેંચાય છે, એક મેઇન ઓબ્જેક્ટ ક્લોઝ અને બીજો ગૌણ ઓબ્જેક્ટ ક્લોઝ. મેઇન ઓબ્જેક્ટ ક્લોઝમાં કંપની કયા ધંધો કરવા માટે સ્થપાયેલી છે તેનું વિગતવાર માહિતી હોય છે. કંપની જે ઉદ્દેશ માટે સ્થપાયેલી હોય છે એ ઉદ્દેશ સિવાય કંપની બીજો કોઈ ધંધો કરી શકતી નથી. કંપનીના આનુષંગિક ઉદ્દેશમાં એના સિવાયના કંપનીમાં એન્સિલરી જે ઓબ્જેક્ટ હોય એની વિગતો જણાવવામાં આવે છે. એની પછી છે લાયબિલિટી ક્લોઝ, સભ્યોની જવાબદારી. ધીસ ક્લોઝ સ્ટેટ્સ ધી લાયબિલિટી ઓફ ધી મેમ્બર્સ ઇન કેસ ઓફ અ લિમિટેડ લાયબિલિટી કંપની. લિમિટેડ લાયબિલિટી ક્લોઝમાં એવું જણાવવું પડે છે કે મેમ્બર્સની જવાબદારી લિમિટેડ છે અને અનલિમિટેડ લાયબિલિટી કંપની હોય ત્યાં આગળ જણાવવું પડે છે કે મેમ્બર્સની સભ્યોની જવાબદારી અનલિમિટેડ છે. મર્યાદિત જવાબદારીવાળી કંપનીએ તેના આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવેલું હોય છે કે આ કંપની મર્યાદિત જવાબદારીવાળી કંપની છે. એવી કંપનીને સભ્યોની જવાબદારી કોઈપણ સંજોગોમાં અમર્યાદિત થતી નથી, સિવાય કે એમાં બે અપવાદ છે. ધારો કે પ્રાઇવેટ